તો ગાઈસ તુષારલી હોટલ લઈને આવી ગયો છે ને બપોરે આપણે પાડવાનું છે ને ખાવાનું છે પણ અત્યારે એટલે પાડે તું હા હું નહીં પોકાય પણ હોટું તો આ શું લાગે પોખાડું આવડે વાલે લાય ખાઈ છે ને જોઈ લે ખાલી નમસ્કાર ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં। તો ગુજરાતી મિત્રો, સવાર થઈ ગઈ છે તો સવારના બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય માતાજી। તો સવારમાં સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે અને દાંતણ આપણે કરવાનું બાકી છે। તો સૌથી પહેલાં આપણે ફટાફટ દાંતણ કરી નાખીએ। બ્રશ કરું છું પરંતુ અમુક વાર દાંતણ પર કરું છું, કારણ કે દાંતણ કરવાથી આપણા શરીરમાં ઘણા બધા ફાયદા થતા હોય છે। એમાં સૌથી પહેલાં આપણા મોઢાની જે દુર્ગંધ હોય છે એ જતી રહેશે, કારણ કે લેબડો એકદમ કડવો આવે તો મોઢાની જે દુર્ગંધ હોય જતી રહેશે અને મોઢામાં જે કીટાણુ છે એ પણ મરી જાય છે, દાંતની મજબૂતી વધે છે। તો ફટાફટ આપણે દાંતણ કરી નાખીએ અને પાણી પણ આવી ગયું છે તો આપણે નાહવા માટે પાણી પણ ભરી દીધું છે ટોકરમાં। અને અમિત ચાચા સવારે વહેલા આવી ગયા છે। ગુડ મોર્નિંગ। તો ફટાફટ આપણે દાંતણ કરી નાખીએ। તો ગાઈસ ફટાફટ નહીં હું તૈયાર થઈ ગયો છું અને મમ્મી પપ્પાને ગયા છે ખેતરમાં સાર લેવા। તો 10 વાગે આપણે સાર પણ લેવા જવાનું છે અને કાલે આપણે ગયા હતા અંબાજી, તો સરસ મજાનું બાઇક પણ સર્વિસ કરી નાખ્યું છે। તો સવારમાં જોઈએ આપણે નાસ્તામાં તેમને શું બનાવ્યું છે। તો તમે જોઈ શકો છો કે કાલે અમારા વડનગરના જે સંબંધી છે તે ગયા હતા રણુજા અને આ મીઠાઈ જેવું કંઈક વસ્તુ છે એ લાવ્યા છે। તો આને શું કહેવાય મને તો કંઈ ખબર નથી, આનું નામ શું હોય। તો તમને ખબર હોય તો કમેન્ટમાં જરૂર કરજો, કમેન્ટમાં જરૂર લખજો। ઘણું બધું હતું પરંતુ બધા સભ્યો ખાધું છે તો આટલું છેલ્લું લાસ્ટ વધ્યું છે। તો રોટલી છે, વંગારેલી ખીચડી છે અને કાલે રાત્રે મમ્મીએ સુખડી બનાવી, તો સુખડી પણ છે નાસ્તામાં। તો ફટાફટ આપણે નાસ્તો કરી નાખીએ અને ત્યાર પછી આપણે બીજું જે આપણે જે કામ છે એ આપણે જોઈશું। તો ગાઈસ સવારમાં હું આવી ગયો છું ખેતરમાં। તો સૌથી પહેલાં આપણે જમફળી છે તો જોઈશું। તો નાના જમફળ આવે છે, તમે જોઈ શકો છો। સરસ મજાના મીઠા હોય છે પરંતુ હાલ તો નાના છે। ખાસી મોટી જમફળી છે, શેઠ ભોય સુધી અડે। આ બાગ ખજૂર છે અને બપૈયો છે, હજી પાક્યો નહીં। તો આની આચા પણ છે, તમે જોઈ શકો છો। તો પેલી બાગ પણ બહુ ફાલી છે, ખાસી મોટી જમફળી છે। લગભગ હજી 3-4 અઠવાડિયા થાય એટલે મોટો જમફળ થઈ જશે। તો હવે આપણે જોઈએ આપણા ખેતરમાં જે જમફળી વાવી હતી એ ઉગી છે કે નહીં। જ્ઞાન નહીં જાણ લે કેટલી વાર હજી તો 11 વાગે જવાનું। જમફળ આવી ગયો તો મોટો થઈ ગયો ને થઈશું ને પાક્યું નહીં કે પાક્યું એટલે યાર કે મને પાકી જ નહીં નાખે હા ટ્રેન પાક્યો સેકન્ડ લેટ જોઈએ છે। તો ગાઈસ તુષાર એમ કે પેલા પાક્યું હોય તો આપણે ઉઠી જશું ને આપણે જે જમફળી વાવી છે એવું જોઈશું આપણા ખેતરમાં કે ઉગી શકે નહીં ઉગી। તો ગાઈસ આપણે પહેલાં ખરે આ બપોરેથી બપોરે લઈ જતા અને આખર પણ જોઈએ એ પાકી છે, 2 પાક્યા લે તુષાર હા નહીં કોઈ ખોટું લે જાય એટલે હોટોમાં કહીએ ને સીધું પડી જશે એ। તો ગાઈસ તુષારલી હોટલ લઈને આવી ગયો છે ને બપોરે આપણે પાડવાનું છે ને ખાવાનું છે પણ અત્યારે એટલે પાડે તું હા હું નહીં પોકાય પણ હોટું તો આ શું લાગે પોખાડું આવડે વાલે લાય શું પાડું કે મોટું કે નહીં એનું મોટું પાડો શેર ના પડવો હોય એનો તો મોટું પાડો પડી જાય બીજું પડ્યું પડતું છે ને એ પડતું જ નહીં હવે એ પડ્યું। તો ગાઈસ આપણે પાડી લીધું છે ને હવે આપણે જઈને ઘેર બરાબરનું અને ધોઈ નાખશું અને પછી કાપી અને ખાશું। તો ગાઈસ અમે ઘેર આવી ગયા છીએ અને બપૈયું આ છે તો
તો સૌથી પહેલાં આપણે ધોઈ નાખશું અને એના પછી આપણે કાપશું. તો તુષારભાઈ ધોઈ નાખશે. આમાં પાણી કાઢકુંડી મરચા અંદર દોડ પડી. લાવ કાઢ પોકે. બસ બસ થોડું. ભૂરો ભાઈ પણ આવી જશે બપોયું ખાવા માટે. ન્યા નહીં જા ને ન્યા નહીં જા. હડા કે ધોઈ નાખ ખેડતા ખાવું હોય તો મસ્ત ધોજો. હમ શીર લગી ના રહું છો. તો ગાઈસ બપોયું ધોવાનું કામ ચાલુ છે ને એવું આપણે વાટવાનું છે. ખાવાનું પણ છે કમ્પ્લીટ. હા બાબુ ગાલવો છે બપૈયાને. એટલે હા બધું ધોવું હતા તો તાર જડ વાટશે કોણ કાપશે કોણ. હા તો ગાઈસ નવરાત્રિ આવી રહી છે તો લેપવાનું કામ પણ ચાલુ છે. તો તમે જોઈ શકો છો માટી લાવી છે આ રીતે. આ રીતે બધા માટી પથરી દેવાની ને પછી ઉપર લેપી દેવાનું છે. તો એનું કામ પણ ચાલુ છે. બસ જા સપ્પુ હોય હારી લે હારી સપ્પુ જડી લે. તો ગાઈસ જો એક્સપર્ટ છે તો થાળી ચપ્પુ બધું લાવી દીધું. હોય બાર હા કમ્પ્લીટ હલે હેવી બગડી ગયેલું નહીં ના નહીં. પેલા કાપી નાખ આખું આમ અંદરથી એ ખાઈ જાય. બદલે ખાવું બપાયું હું ના જે વસ્તુ સારી હોય એ તો ખો. ધોરો ભાઈ કાપી રહ્યા છે. પેલો આવ્યો દેવસુડો આવે નાખજે ને ખાશે નાખશે ખાય છે ને જોઈ લે ખાલી. શોખ ખાઈ છે બધા. ખાવા પીશે ને ખર પડી જાય વાટી બપોરી ના. હા એ તો બહુ ગોઠિયા બઠિયા બધું ખાઈ જાય એટલે રોટલો નાખીને તો બધું ઓલરાઉન્ડર થઈ રહ્યું બધું. બલબલ લે ખાતી જા. અરે ભૂખ ના લાગે બપોરે પછી ગા આવતી હોય તું ખબર છે મને. બીજો આવ્યો નાખીને એટલે બીજો આવ્યો રે થોડું નાખજે ને. હાલે લે ઉપરથી આવે. પેલું દેશું ખાવા આવે. હા શું ખાય ઘડી મધ ના. અરે આ કાચું છે જો લે આ લે લે મને દૂધ કાપતા કરી આવજે. ઉપર બીજા નહીં કરતા. મોટા મોટું બગડી મારે તો આ બગડી ને બગડી તું જ નાખવા ભાઈ.